સ્વાગત કરું છું તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ ની અંદર બીજા પ્રશ્નથી શરૂઆત કરવાના છીએ। આગળ આપણે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ એટલે શું, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત જોઈ ગયા છીએ અને ત્રણ અલગ અલગ પ્રકારના અર્થતંત્ર વિશે ચર્ચા કરી હતી, જેમાં એક હતું વિકસિત અર્થતંત્ર, બીજું હતું વિકાસશીલ અર્થતંત્ર અને ત્રીજું હતું અલ્પ વિકસિત અર્થતંત્ર। એમાંથી બીજા નંબરનું જે અર્થતંત્ર છે એટલે કે વિકાસશીલ અર્થતંત્ર કેવું હોય, એની અંદર કેવા કેવા લક્ષણો જોવા મળે છે, એની ચર્ચાથી આજે આપણે આગળ વધવાના છીએ। બરાબર, તો આજનો આપણો પ્રશ્ન છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો। કોના લક્ષણો? વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોવાના છે। બરાબર, વિકસિત જે અર્થતંત્ર છે એ અમેરિકા જેવા દેશોનું અર્થતંત્ર છે, વિકાસશીલ અર્થતંત્ર જે છે એ ભારત જેવા દેશોનું અર્થતંત્ર છે। તેના લક્ષણો કેવા હોય એની થોડી ચર્ચા કરીએ। લક્ષણોની ચર્ચા કરીએ ત્યારે એક સિમ્પલ એવું સૂત્ર છે, એને યાદ રાખજો, જેથી કરી અને તમે જ્યારે પણ આ પ્રશ્ન યાદ રાખવાની કોશિશ કરો તો એક નાના એવા સૂત્ર પર તમને આખા જે પોઈન્ટ છે એ યાદ રહી જશે। તો એમાં યાદ રાખવાનું છે આપણે કે એક નીવ નામનો છોકરો છે। કોણ છે? નીવ નામનો છોકરો। એ નીવ નામનો છોકરો બોલે છે, શું બોલે છે? આ બે। શું બોલ્યો? આ બે। આપા, આપા એટલે આપો। નીવ બોલ્યો આ બે આપા, આપો। કોણ આપે? ભાઈ એને બે કોણ આપશે? તો બે આપશે દ્વિગુ। કોણ આપશે? દ્વિગુ। આખું સૂત્ર છે નીવ બોલે છે અથવા તો નીવ આ બે આપા દ્વિગુ। ઓકે, તો આ જે સિમ્પલ એવું સૂત્ર છે તેના આધારે આપણે આ પ્રશ્ન યાદ રાખવાની કોશિશ આજે કરવાના છીએ। એમાં સૌથી પહેલું આવે છે નીવ। નીવની અંદર પહેલું છે ની, તો કે નીચી માથા દીઠ આવક। વિકાસશીલ અર્થતંત્રનું સૌથી પહેલું લક્ષણ છે કે ત્યાંના જે તે દેશની માથાદીઠ આવક જે છે, પર કેપિટા ઇન્કમ, દરેક વ્યક્તિની આવક કેવી હોય છે? નીચી માથાદીઠ આવક હોય છે। માથાદીઠ આવક એટલે શું એની આપણે ચર્ચા કરી હતી, છતાં આપણે યાદ રાખજો। રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી। રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, દેશની જે કુલ આવક છે એના છેદમાં દેશની કુલ વસ્તી, અને એનો જે જવાબ આવે એ બને છે માથાદીઠ આવક। તો માથાદીઠ આવક કેવી હોય છે? ઓછી માથાદીઠ આવક હોય છે। ઓછી એટલે કેટલી? તો કે 735 યુએસ ડોલર થી ઓછી માથાદીઠ આવક જોવા મળે છે। લક્ષણ નંબર 2 ની પછી વ। વ એટલે વસ્તી વૃદ્ધિ। યાદ રાખજો, વિકાસશીલ અર્થતંત્રનું બીજું લક્ષણ છે જે દેશની અંદર વસ્તી વૃદ્ધિનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે એવા દેશોની અંદર આ વિકાસશીલ અર્થતંત્ર લાગુ પડે છે। કેવી રીતે? તો કે ભારત જેવા દેશો જે છે એ દેશોની અંદર વસ્તી વૃદ્ધિનું પ્રમાણ ખૂબ જ વધારે છે। તો આવા દેશોની અંદર વસ્તી વૃદ્ધિ લગભગ 2% ના દરે વધતી હોય છે। ભારતની વાત કરીએ તો ભારતની અંદર દર વર્ષે 1,60,00,000 થી વધારે બાળકોનો જન્મ થાય છે। એટલે લગભગ 1.6 થી 2% જેટલી વસ્તી વૃદ્ધિનો દર ભારતમાં જોવા મળે છે। તો આ છે એનું બીજું લક્ષણ। લક્ષણ નંબર 3 આવકની સમાન વહેંચણી। આવક જે છે એની વહેંચણી કેવી થઈ છે? અસમાન।
હવે આવક એટલે કઈ આવકની વાત કરે છે? રાષ્ટ્રીય આવકની વાત કરવામાં આવે છે. એની વહેંચણી કેવી છે? અસમાન. એટલે કે ઉત્પાદનના જે સાધનો છે એ અમુક લોકો પાસે ખૂબ જ વધારે છે અને અમુક લોકો પાસે કંઈ છે નહીં. એક ઉદાહરણ તરીકે જોઈએ તો દેશની અંદર રહેલી જે કુલ વસ્તી છે એ કુલ વસ્તીની અંદર એમ કહેવાય છે કે 20% પબ્લિક જે છે ધનિક, અને ધનિક 20% પબ્લિક પાસે 40% જેટલી સંપત્તિ છે. આ છે વસ્તી અને આ છે સંપત્તિ. યાદ રાખજો, આ કોણ બને છે? દેશના ધનિકો, કે જે ધનિકો પાસે ઓછા ધનિકો પાસે ડબલ સંપત્તિ છે. જ્યારે છેવાડાના જે લોકો છે જેને આપણે ગરીબ કહીએ છીએ એ ગરીબ 20% લોકો પાસે માત્ર 10% જેટલી સંપત્તિ છે કે જેને આપણે ગરીબ કહીએ છીએ. યાદ રાખજો. તો બાકી રહ્યા કેટલી વસ્તી? 60% અને સંપત્તિ કેટલી બાકી રહી? 50%. આને આપણે કહીએ છીએ મધ્યમ વર્ગ. સમજો. એટલે કે દેશના 20% પબ્લિક માત્ર એવી છે કે જે પોતાની ડબલ સંપત્તિ ધરાવે છે. બાકીના જે લોકો છે એની પાસે આવકની ખૂબ જ ઓછી સંપત્તિ. એટલે અમુક જ ધનિક લોકોની પાસે આ સંપત્તિનું કેન્દ્રીકરણ થયેલું છે. બરાબર? આવું ક્યાં થાય છે? તો કે વિકાસશીલ અર્થતંત્ર જે જગ્યાએ હોય ત્યાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. બરાબર? ઓકે, આગળ વધીએ. નીવ આ પછી આવે છે બે. તો નંબર 4 ઉપર છે બેરોજગારી. યાદ રાખજો, બેરોજગારી એટલે લોકોને કામ ન મળવું. તે એની પાસે આવડત છે, બરાબર, કામની શોધ પણ કરે છે પણ કામ છે નહીં, તો એને કહેવામાં આવે છે વ્યક્તિને બેકાર અથવા તો બેરોજગાર. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ જ ભારતની અંદર એવું કહેવાય છે કે 12 કરોડથી વધારે લોકો એવા છે કે જે લોકો પોતાની રોજગારી ગુમાવી બેઠા છે. એટલે એની પાસે રોજગારનું કોઈ સાધન રહ્યું નથી. તો આ બેરોજગારીનું પ્રમાણ આવા અર્થતંત્રની અંદર, વિકાસશીલ અર્થતંત્રમાં ખૂબ જ વધારે જોવા મળે છે. લગભગ કુલ કામ કરતા લોકોના 3% લોકો તો એવા જ હોય છે કે જે લોકોને કામ મળતું નથી. એટલે બેરોજગારી એ એક સૌથી મહત્વનું લક્ષણ આ અર્થતંત્રનું છે. એના પછી છે ગરીબી. ગરીબીનું પ્રમાણ પણ આ અર્થતંત્રમાં એટલે વિકાસશીલ અર્થતંત્રમાં વધારે જોવા મળે છે. તો ગરીબ આપણે કોને કહીએ? ગરીબ એટલે શું? ગરીબનો આયા સીધો મતલબ એવો થાય છે કે જે લોકો પાસે રોટી, કપડા અને મકાન ન હોય. એટલે કે ખાવા માટેનો ખોરાક નથી, રહેવા માટેના રહેઠાણ નથી અને પોતાની જરૂરિયાત માટે કપડા નથી, અથવા તો એની સિવાય વધારે આગળ વધીએ તો આરોગ્યની સુવિધા નથી, શિક્ષણની સુવિધા નથી, હશે બીજા લોકો માટે પણ એમને મળતી નથી. એવા લોકોને કેવા કહેવામાં આવે છે? ગરીબ. તો આ ગરીબીનું પ્રમાણ પણ આવા અર્થતંત્રમાં વધારે જોવા મળે છે. એમ કહેવાય છે લગભગ દેશના પોણા ભાગના લોકો જે છે એ આ પ્રકારના ગરીબીમાં જીવી રહ્યા છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો કે છે નીવ આબેગ. હવે આવે છે આપા. નંબર 6 એમાં છે આ એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ કેવું છે? આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? તો કે એક દેશની વસ્તુ બીજા દેશમાં જાય, બીજા દેશની વસ્તુ અન્ય દેશમાં જાય, એને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય વેપાર. તો આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એનું સ્વરૂપ કેવું છે? તો આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ કૃષિલક્ષી સ્વરૂપ છે. યાદ રાખજો, કેવું છે? કૃષિલક્ષી સ્વરૂપ છે. એટલે કે દેશમાં મોટા ભાગની જે વસ્તુઓ છે એ કૃષિ ક્ષેત્રમાંથી ઉત્પાદન થયેલી હોય એવી વસ્તુનું નિકાસ કરવામાં આવે છે. દાખલા તરીકે પછી એમાં ફળ હોય, ચા હોય, કોફી હોય, બરાબર, આવા પ્રકારની વસ્તુઓનું નિકાસ કરવામાં આવે છે કે જે લાંબા સમય સુધી સાચવી શકાતી નથી, નાશવંત વસ્તુ છે, સસ્તા ભાવે મોકલવામાં આવે છે. જ્યારે ત્યાંથી આપણે જે વસ્તુ મંગાવીએ છીએ એ કૃષિ ક્ષેત્રની વસ્તુ નહીં પણ ઉદ્યોગ ક્ષેત્રની વસ્તુ હોય છે કે જે ખૂબ જ મોંઘી હોય, ટકાઉ હોય, બરાબર, તો આપણે જે મોકલીએ છીએ સસ્તું છે એટલે આપણને ઓછી આવક થાય છે અને ત્યાંથી જે આવે છે ખૂબ જ મોંઘું છે એટલે આપણી ચૂકવણી ડબલ થઈ જાય છે. તો યાદ રાખજો,
જે આંતરરાષ્ટ્રીય વેપારનું જે સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર મોટા ભાગે વસ્તુ કૃષિ ક્ષેત્રની મોકલવામાં આવે છે. કે આ અર્થતંત્રની વાત કરો છો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોઈ રહ્યા છો. આ પછી તો કે પાયાની અપર્યાપ્ત સુવિધા. પાયાની જે સુવિધા કેવી છે? અપર્યાપ્ત. અપર્યાપ્ત એટલે પૂરતા પ્રમાણમાં નથી. પાયાની સુવિધા એટલે શું? તો પાયાની સુવિધાની અંદર દેશના વિકાસ કરવા માટે સાથે જોડાયેલી તમામ પ્રકારની બાબતોનો સમાવેશ થાય છે. સૌથી પહેલા રોડ રસ્તાઓની વાત કરો તો રોડ રસ્તાઓ એ પાયાની સુવિધા આવે છે. એના પછી વાહન વ્યવહાર એ પાયાની સુવિધા આવે છે. બેન્કિંગ એ પાયાની સુવિધા છે. વીજળી એ પાયાની સુવિધા છે. પાણીની વ્યવસ્થા એ પાયાની સુવિધા છે. શિક્ષણની વ્યવસ્થા એ પાયાની સુવિધા છે. તો આ પાયાની જે સુવિધાઓ છે કે જે દેશના અર્થતંત્રને ધરોહતું રાખે છે એની અપર્યાપ્ત માત્રા, પૂરતા પ્રમાણમાં સેવાઓ છે નહીં, એ પણ એક વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે. પછી 8 નંબર ઉપર છે દ્વિ. દ્વિ એટલે કે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિ એટલે બે, મુખી એટલે મુખ, બે મુખવાળું અર્થતંત્ર, બે મોઢાવાળું અર્થતંત્ર. દેશની અંદર ગામડાઓ છે કે જે ગામડાઓની અંદર મોટા ભાગે હજુ પણ જૂની પુરાણી સિસ્ટમથી કામ કરવામાં આવે છે. એ જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિ, એ જૂના પુરાણા વિચારો, બરાબર. અને એની આગળ આવો તો શહેરોની અંદર જોઈએ તો અત્યાધુનિક સુવિધાઓ, લોકોનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું હોય છે, તો પણ આ વિચારો અલગ હોય છે. તો એમ કહેવાય છે કે વિકાસશીલ જે અર્થતંત્ર છે એની અંદર એક જ દેશમાં બે પ્રકારનું અર્થતંત્ર જોવા મળે છે. એક જૂનું પુરાણું અર્થતંત્ર અને બીજું જે છે એ આધુનિક અર્થતંત્ર જોવા મળે છે, બરાબર. તો એને કહેવામાં આવે છે દ્વિમુખી અર્થતંત્ર. અને નંબર 9 ઉપર છે કૃ. તો કે કૃષિ પર અવલંબન. કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન. કૃષિ એટલે ખેતી. દેશના મોટા ભાગના લોકો જે છે એ ખેતી સાથે જોડાયેલા હોય છે. મોટા ભાગના એટલે લગભગ 60 થી 70% લોકો જે છે એ ખેતી સાથે જોડાયેલા હોય છે, બરાબર. અને ખેતીમાંથી જે આવક મળે છે એ ખેતીમાંથી લગભગ 25% જેટલી આવક એ આ અર્થતંત્રની અંદર મળતી હોય છે. ભારતની વાત કરું તો ભારતમાં હાલમાં 49.9% લોકો 49.9% લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. અને રાષ્ટ્રીય આવકની અંદર ફાળો એ 13 થી 14% જેટલો કૃષિ ક્ષેત્રનો રહેલો છે. તો આ જે 9 લક્ષણો છે એ 9 લક્ષણો આપણને વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે એ યાદ રાખવાનું છે. સૌથી પહેલા સૂત્ર યાદ રાખશો. નેવ નામનો છોકરો છે એ બેગ માંગે છે. આ બેગ આપા દ્વિગુ પાસે માંગે છે. નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, આવકની અસમાન વહેંચણી, બેરોજગારી, ગરીબી, આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ, પાયાની સુવિધા, અપર્યાપ્ત સુવિધા, દ્વિમુખી અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્ર પર અવલંબન. ક્લિયર છો? ઓકે, ચાલો આગળ વધીએ. અને બીજો ટોપિક જોઈએ જેની અંદર આપણે જોવાના છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ, બરાબર. બે પ્રકારની પ્રવૃત્તિ વિશે આપણે ચર્ચા કરવાના છે. એમાં એક છે આર્થિક પ્રવૃત્તિ અને બીજી છે બિન આર્થિક પ્રવૃત્તિ, બરાબર. તમે 8મા અને 9મા ધોરણમાં પણ આના વિશે તમે ચર્ચા કરી ગયા છો, છતાં પણ આપણે યાદ રાખવાનું રહેશે. યાદ રાખજો, અહીંયા પ્રવૃત્તિનો મતલબ થાય છે કાર્ય કરવું. સમજો, પ્રવૃત્તિનો મતલબ છે કોઈ પણ પ્રકારનું કાર્ય, એટલે પ્રવૃત્તિ. એક શબ્દ છે આર્થિક, બીજો છે બિન આર્થિક, બરાબર. તો સૌથી પહેલા આપણે સમજીએ કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ, બરાબર. તો સૌથી પહેલા શું યાદ રાખવાનું છે આપણે?
આર્થિક પ્રવૃત્તિ એટલે શું? સિમ્પલ ભાષામાં એક તમને અહીંયા પહેલા લખીને સમજાવું, પછી આપણે આ ઉદાહરણ જોઈએ કે ભાઈ આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી શાના માટે? આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ક્લિયર? કોઈ પણ પ્રકારનું કાર્ય શાના માટે કરવામાં આવે છે? કે આવક મેળવવા માટે અથવા તો ખર્ચ કરવાના હેતુથી. દાખલા તરીકે કોઈ કારીગર સવારમાં ઉઠીને કામે જાય તો એનો હેતુ શું છે? આવક મેળવવાનો ને, બરાબર છે? માની લો કે શાકભાજીની દુકાને, શાકભાજીની લારીએ કોઈ બેઠે વસ્તુ ખરીદવા માટે જાય, ખરીદવા માટે જાય, એનો હેતુ શું છે? ખર્ચ કરવાનો. આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કોઈ પણ પ્રકારની જે પ્રવૃત્તિ થતી હોય તો એને કહેવામાં આવે છે આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે તમે કોઈ પણ પ્રકારનું કામ આમાં લખી શકો, એમાં લખવાની જરૂર નથી, તમને ખબર જ છે કે તમામ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિમાં આવે છે. તો બિન આર્થિક પ્રવૃત્તિ શું છે? બરાબર, બિન આર્થિક પ્રવૃત્તિ. બરાબર, તમે કહો સાહેબ આમાં આર્થિક ને આગળ બિન લગાવી દો, બિન આર્થિક. એટલે ભાઈ એમ નો હોય. બિન આર્થિક પ્રવૃત્તિની અંદર તમારે આ જે વ્યાખ્યા છે એ જ વ્યાખ્યા યાદ રાખવાની છે, પણ એમાં શું સુધારો કરવાનો છે? તો કે જે પ્રવૃત્તિ આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી નહીં પણ સેવાના હેતુથી કરવામાં આવતી હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. યાદ રાખો, શાના માટે કરવામાં આવે છે? તો કે જે પ્રવૃત્તિ આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી નહીં પણ સેવાના હેતુથી કરવામાં આવે તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે રસ્તામાંથી ઘરે જતા હોય અને એ સમયે તમને કોઈ વૃદ્ધ માણસ એક રસ્તાની બાજુમાં ઊભા દેખાય અને તમે એનો હાથ પકડી અને સામેના જગ્યા સુધી પહોંચાડો. પ્રવૃત્તિ છે, કાર્ય છે, પણ એ શેનું કાર્ય છે? સેવાનું. તમારા મનમાં એવો વિચાર આવે છે કે હું બાપાને સામે પહોંચાડી દઉં, સામે, ઉપર નહીં, સામે, તો મને કઈ આવક થશે? ના, આવક મેળવવા કે ખર્ચ કરવાનો કોઈ હેતુ હોતો નથી. બીજી વાત કરીએ, દાખલા તરીકે કોઈ ડોક્ટર છે એ જ્યારે કામ કરે પોતાના ક્લિનિકમાં અને ત્યાં જ્યારે કોઈ દર્દીને તપાસે તો પૈસા મેળવશે, તો આર્થિક પ્રવૃત્તિ. પણ એ જ ડોક્ટર જ્યારે પોતાના બાળકને ઘરે દવા આપશે તો એની પાસે ફી લેતો નથી, એટલે કે એ પ્રવૃત્તિ કેવી થઈ? બિન આર્થિક પ્રવૃત્તિ. એવું શિક્ષકને લાગુ પડે છે. તો આ બે પ્રકારની પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આ બંનેને પણ યાદ રાખી લેજો. ઓકે, હું ઈશ્વર વગેરે સ્વાગત કરું છું તમારું ઓનલાઈન એજ્યુકેશનની અંદર. આજે આપણે આર્થિક વિકાસની અંદર આગળ વધવાના છીએ. ઓકે, જોઈએ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એવા બે શબ્દની ચર્ચા કરી હતી, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિ એના વિશે તમે જાણી ગયા છો કે ભાઈ કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા માટે પ્રવૃત્તિ એટલે કે કાર્ય કરવું. જ્યારે કોઈ પણ પ્રકારનું આવક મેળવવાનું કે ખર્ચ કરવાની વ્યક્તિની ઈચ્છા હોય અને એ જે કાંઈ કાર્ય કરે
એ કાર્યને કહેવામાં આવે છે આર્થિક પ્રવૃત્તિ. તો આ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે લોકો પાસે કેટલા પ્રકારના ઓપ્શન છે અને કઈ કઈ જગ્યાએ માણસો કામ કરી શકે છે એની આપણે આજે આગળ ચર્ચા કરવાના છીએ. અને એને કહેવામાં આવે છે ભારતીય અર્થકારણનું માળખું. શું યાદ રાખવાનું છે? ભારતીય અર્થકારણનું માળખું એટલે કે ભારતની અંદર અલગ અલગ પ્રકારે કેવી રીતે કાર્ય કરવામાં આવે છે. તો આ સિમ્પલ એવો પ્રશ્ન છે જે તમે 8મા ધોરણમાં શીખી ગયા છો અને એ છે ભારતીય અર્થકારણના માળખાને આપણે અલગ અલગ પ્રકારે 3 ભાગમાં વહેંચ્યા છે. એમાં સૌથી પહેલું જે આવે છે એ છે પ્રાથમિક ક્ષેત્ર. કેવું ક્ષેત્ર? પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક નો મતલબ થાય છે પાયાનું ક્ષેત્ર, શરૂઆતનું ક્ષેત્ર કે જે સીધે સીધું કોની સાથે જોડાયેલું છે? યાદ રાખજો, પ્રાથમિક ક્ષેત્ર સીધે સીધું કૃષિ એટલે કે ખેતી સાથે જોડાયેલું છે. ખેતી સાથે એટલે કે ખેતી જે છે એ પ્રાથમિક ક્ષેત્રમાં આવે. એની સાથે સાથે ખેતીમાં અન્ય પણ વસ્તુ, દાખલા તરીકે પશુપાલન, બરાબર, મરઘા, બતકા ઉછેર, આ બધું શેમાં આવે? પ્રાથમિક શરૂઆત છે. આની સાથે તમે જુઓ તો આગળ આવે છે ખનિજ મેળવવું. ખનિજ મેળવવા માટે જમીનમાં ખોદકામ થતું હોય તો એ પણ પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે. અને કોઈ જંગલોની અંદર જાય અને ત્યાંથી કઈ લઈ આવે, લાકડું લઈ આવે ને પછી એનું વેચાણ કરે તો આ કેવું ક્ષેત્ર છે? પ્રાથમિક ક્ષેત્ર છે. યાદ રાખજો, પ્રાથમિક ક્ષેત્રનો મતલબ થાય છે કે એવું ક્ષેત્ર જે સીધે સીધું કુદરત સાથે જોડાયેલું છે. બરાબર. બીજું તો કે એ કૃષિ, ખેતી સાથે જોડાયેલું છે. પશુપાલન, મરઘા, બતકા ઉછેર કેન્દ્રો, સાથે સાથે ખોદકામ કરીને જે ખનિજ કાચી ધાતુ મેળવવામાં આવે છે એ, અને જંગલોમાંથી જે કંઈ લાકડું લઈ આવવામાં આવે છે એની સાથે જે લોકો જોડાયેલા છે એ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? ઓકે. પ્રાથમિક પછી સેકન્ડ નંબર પર આવે છે માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્રનો મતલબ બીજી ભાષામાં સમજીએ તો ઉદ્યોગ ક્ષેત્ર. સમજો. હવે જે જગ્યાએ વસ્તુ બનતી હોય એટલે કે મેન્યુફેક્ચરિંગ થતું હોય, વસ્તુનું ઉત્પાદન થતું હોય એ ક્ષેત્રને માધ્યમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે ખેતીની અંદર રૂનું ઉત્પાદન કર્યું પણ રૂમાંથી જે અલગ અલગ જગ્યાએ સૂત્રો કાપડ બનાવવામાં આવે છે, ખાંડ બનાવવા માટે જે શેરડીનો ઉપયોગ કરીને ખાંડ બને છે, એ જે જગ્યાઓ છે એ જગ્યાને આપણે માધ્યમિક ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે કે આમાં આવશે નાના મોટા ઉદ્યોગો, બરાબર, અથવા તેમ કહી શકાય ટાંચણીથી લઈને ટ્રક સુધીનું ઉત્પાદન એ કયા ક્ષેત્રમાં આવશે? માધ્યમિક ક્ષેત્રમાં આવે છે. કોઈ પણ પ્રકારનું નાનું કારખાનું હોય, ખૂબ જ મોટો ધંધો હોય, બિઝનેસ હોય, એટલે કે ઉત્પાદનનો, તો એ શેમાં આવે છે? માધ્યમિક ક્ષેત્રમાં આવે છે. અને ત્રીજા નંબરનું જો આપણું માળખું છે એ છે સેવા ક્ષેત્ર. શેનું છે? સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે શું? તો કે જેની અંદર સેવા કરવામાં આવે. કઈ સેવા? હા, થોડી વાર પહેલા તમે જે ભણી ગયા એ સેવાની વાત નથી. આ સેવા ક્ષેત્રનો સીધો જ મતલબ એવો થાય છે કે જે પ્રાથમિક ક્ષેત્રથી ઉદ્યોગ ક્ષેત્રને જોડવાનું કામ કરે છે. દાખલા તરીકે વાહન વ્યવહાર. તો વાહન વ્યવહાર જે છે એ એક પ્રકારનું ટ્રક વાળા ભાઈ કે કોઈ બસ વાળા ભાઈ એ સેવા આપે છે.
બરાબર. તમે પૈસા ચૂકવો એટલે એ પોતાની ગાડી લઈને આવશે અને વસ્તુ તમારે જ્યાં પહોંચાડવી છે ત્યાં પહોંચાડી આપે છે. તો વાહન વ્યવહાર એ સેવા ક્ષેત્રમાં આવે છે. એની સાથે બેન્કિંગ એટલે કે બેંકો જે છે એ સેવા ક્ષેત્રમાં આવે છે. વીમા કંપનીનું તમે નામ સાંભળ્યું તો વીમા કંપની સેવા ક્ષેત્રમાં આવે છે. શિક્ષણ સેવા ક્ષેત્રમાં આવે છે. બરાબર છે. ડાક્ટરી સારવાર સેવા ક્ષેત્રમાં આવે છે. આ તમામ પ્રકારના સાથે જોડાયેલું જે ક્ષેત્ર છે એને સેવા ક્ષેત્ર કહેવામાં આવે છે. બરાબર છે. તો યાદ રાખજો ભારતીય અર્થકાળનું જે માળખું છે 3 ભાગમાં વહેંચાયેલું છે. પેલું છે પ્રાથમિક ક્ષેત્ર કે જે કુદરત સાથે સીધું જોડાયેલું છે, કૃષિ સાથે જોડાયેલું છે. બીજું છે માધ્યમિક ક્ષેત્ર કે જે ઉદ્યોગ સાથે જોડાયેલું છે, એટલે કે સામાન્ય એવી ટાંચણીથી લઈ અને ખૂબ જ મોટા યંત્રોનું ઉત્પાદન થાય છે. અને છેલ્લું છે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે કે જેની અંદર ખાસ કરીને વસ્તુ નથી આપવામાં આવતી પણ એક પ્રકારનું તમને સેવા આપવામાં આવે છે. બરાબર. હવે જગ્યાએ આપણે ફિલ્મ જોવા જઈએ તો સિનેમા હોલની અંદર આપણે ટિકિટ ભલે 200 ની 500 ની 1000 ની લીધી હોય, બરાબર, પણ ત્યાં જે આપણને મળે છે મનોરંજન મળે છે, આનંદ મળે છે. તો એ એક પ્રકારની સેવા છે. તો આમ ભારતીય અર્થકાળની અંદર અલગ અલગ પ્રકારના 3 માળખાનો સમાવેશ કરવામાં આવે છે. એના પછી આપણે બીજો નવો ટોપિક સમજવાનો છે અને એ છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનોના સાધનો. તમે જાણો છો કે વસ્તુનું ઉત્પાદન કોઈ એક સાધનથી થતું નથી. એના માટે અલગ અલગ પ્રકારના સાધનની જરૂર પડે. સામાન્ય રીતે ખેતી કરવાની હોય તો એની અંદર પણ હળ, બળદ, ટ્રેક્ટર, થ્રેશર, બિયારણ માટે ઓરણી, આમ અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે એ બધી ઉત્પાદનના સાધનો છે. એમ ઉદ્યોગ ક્ષેત્રમાં જાઓ તો ત્યાં પણ અલગ અલગ પ્રકારના મશીનરીની જરૂર પડતી હોય છે. બરાબર. તો આ બધા સાધનો. પણ આ ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનોના આપણે અલગ અલગ ઘણા બધા થાય એટલે અહીંયા અર્થશાસ્ત્રની અંદર એને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો એ ઉત્પાદનના સાધનો વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. ઉત્પાદનના સાધનની અંદર સૌથી પહેલું સાધન છે જમીન. જમીન એટલે આપણે જેના પર ચાલીએ છીએ હા એની જ વાત કરીએ છે. આમ એવું માનવામાં આવે છે કે પૃથ્વી સપાટીનું ઉપરનું પડ, પૃથ્વી સપાટીનું ઉપરનું પડ એટલે જમીન. આ સાદી ભાષામાં જમીન છે કે પૃથ્વી સપાટીનું ઉપરનું પડ એટલે જમીન. પણ અર્થશાસ્ત્રની ભાષામાં માત્ર પૃથ્વી સપાટીનું ઉપરનું પડ એ જ જમીન નથી. યાદ રાખજો. અહીંયા જમીન કોને માનવામાં આવે છે તો કે કુદરતી તમામ સંપત્તિ. કુદરતી રીતે મળે તમામ સંપત્તિ. પછી એની અંદર નદી હોય, જંગલો હોય કે જમીનમાં રહેલું ખનિજ, ગમે તે બધું શેમાં આવી જશે? જમીનમાં આવે છે. તો સૌથી પહેલું ઉત્પાદન માટે સાધન શેની જરૂર પડે છે? જમીનની જરૂર પડે છે. જમીન વગર ઉત્પાદન શક્ય છે નહીં. એટલે સૌથી પહેલું આ સાધન છે જેની અંદર તમામ પ્રકારની કુદરતી સંપત્તિનો સમાવેશ કરવામાં આવે છે. માત્ર જમીન એટલે આપણે જેના પર ચાલીએ છીએ એ જ નહીં, એની સિવાય તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેને જમીન કહેવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખજો, જમીનનો ઉપયોગ કરવા બદલ એને જે ચૂકવવામાં આવે છે એને આપણે નામ આપેલું છે. જમીનને શું ચૂકવાય છે તો કે એને ભાડું ચૂકવવામાં આવે છે. જમીન માટે શું નક્કી થયું છે? ભાડું. બરાબર. જમીનને ભાડું મળે છે. નંબર 2 ઉત્પાદનના સાધન નંબર 2 જમીન પછી આવે છે મૂડી. બરાબર. આપણે કહેતા તમારી પાસે કેટલી મૂડી છે તો અહીંયા મૂડી એટલે માત્ર રોકડ રકમ નહીં, માત્ર રોકડ રકમ નહીં પણ માનવી દ્વારા જેનું સર્જન થયેલું છે એ. તો કે શું સર્જન થયેલું છે માનવી દ્વારા? તો એમાં આવશે યંત્રો. તમામ પ્રકારના યંત્રો જે છે એ આની અંદર આવી જાય છે. બરાબર. પછી બીજું આવે છે ઉત્પાદનમાં લાગુ પડતા અન્ય ઓજારો. બરાબર.
કે નાના મોટા જે માણસો બનાવ્યા છે એવા ઓજારો છે એ પણ મૂડીની અંદર આવી જાય છે. આની સિવાય ઉપયોગમાં લેવામાં આવતા તમામ પ્રકારના સાધનો, બરાબર છે, યંત્રો, ઓજારો અને સાધનો, પછી કોઈ પણ પ્રકારનું સાધન હોય તો એ બધાનો સમાવેશ શેમાં થાય છે? મૂડીમાં કરવામાં આવે છે. યાદ રાખજો, એમ કહેવાય છે કે મૂડીને ઉપયોગ બદલ શું ચૂકવવામાં આવે છે? તો મૂડીને શું મળે છે? વ્યાજ મળે છે. રોકડ રકમને પણ શું મળે છે? વ્યાજ. જેને જ આપણે મૂડી કહીએ છીએ. જમીન મૂડી નંબર 3 ઉપર આવે છે શ્રમ. શ્રમ નો મતલબ શું થાય? તો કે વ્યક્તિને કાંઈ પણ મેળવવાની આશા હોય, બરાબર, પૈસા કમાવાની આશાથી વ્યક્તિ શારીરિક અને માનસિક કાર્ય કરે છે. જો કોઈ મજૂર હોય તો એ શારીરિક કાર્ય કરે, અને કોઈ વકીલ, એન્જિનિયર, ડોક્ટર, શિક્ષક હોય તો એ પોતાની બુદ્ધિથી પોતાની સેવા, એ પણ એક પ્રકારનું કાર્ય છે. તો કે જે વ્યક્તિ શારીરિક કે માનસિક કાર્ય કરી અને બદલામાં કાંઈ મેળવે છે તો એ શ્રમ કર્યો કહેવાય, બરાબર છે. તો આ શ્રમ જે છે એની અંદર તમામ પ્રકારના લોકોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે મજૂરો છે, ડોક્ટરો છે, શિક્ષકો છે, બરાબર, બધાનો સમાવેશ આ શ્રમ આપેલા શ્રમિકોની અંદર થાય છે. અને શ્રમિકને શું મળે છે? તો કે વેતન મળે છે, પગાર મળે છે. આના પછી નંબર 4 ઉપર આવે છે નિયોજનો અથવા તો નિયોજકો. નિયોજક એટલે એવો વ્યક્તિ કે જે આ બધા લોકોને ભેગા કરે છે, નિયોજકો છે. નિયોજનનો મતલબ બધા થાય છે કે જમીન, મૂડી અને શ્રમ ને ભેગા કરવા અને એમાંથી એનો ઉપયોગ કરીને કેવી રીતે ઉત્પાદન કરવું એ કાર્ય એટલે નિયોજન. તો ઉત્પાદનના સાધનો યાદ રાખજો. કેટલા છે? કુલ 4 સાધન. એક છે જમીન, બીજું મૂડી, અને ત્રીજો શ્રમ, અને ચોથું છે નિયોજન. બરાબર છે.